રોલ દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ક્યારે થશે ગુજરાતમાં વરસાદની એન્ટ્રી, તેને લઈને સૌ કોઈ કાગડોળે રાહ જોઈ રહ્યો છે, કેમ કે હવે ગરમી બાદ બફારાની શરૂઆત થઈ છે। લોકો અસહ્ય બફારાથી પણ કંટાળી ગયા છે ને ચોમાસાની રાહ જોવાઈ રહી છે કાગડોળે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજવાનું છે કે હજી વરસાદ ક્યાં પહોંચ્યો છે, શું સ્થિતિ છે ને આગામી દિવસોમાં કેવો વરસાદ રહેવાનો છે। તો આપણે વાત કરી લઈએ 13 તારીખ શનિવારનો દિવસ, ત્યારે આ સ્થિતિ છે ગુજરાતની ને અહીંયા આપ જોઈ શકો છો કે હું ગુજરાતનો આ મેપ તમને દર્શાવી રહ્યો છું, જ્યાં સૌરાષ્ટ્રનો જે નીચેનો ભાગ છે ને, ઉપર કચ્છ જિલ્લાનો ભાગ છે, ત્યાં ઓવરઓલ સિચ્યુએશન હાલ છે તે વરસાદી સિસ્ટમની એટલી સક્રિય નથી જોવા મળી રહી। ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રમાં આવી જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી સિસ્ટમ કોઈ એટલી સક્રિય ના હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। મધ્ય ગુજરાતમાં પણ આપ જોઈ શકો છો કે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય અત્યાર સુધી જે આપણે વાત કરી રહ્યા છીએ 12 વાગ્યાની આસપાસ બપોરે એની વાત છે આ, ત્યાં પણ કોઈ સિસ્ટમ સક્રિય નથી। પરંતુ દક્ષિણ ગુજરાતમાં સુરતની વાત કરીએ, વલસાડ વાપીની વાત કરીએ તો ત્યાં હાલ વરસાદી સિસ્ટમ સક્રિય છે, એટલે ત્યાં આ આસપાસના વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે છે। ત્યાર પછી આપણે કલાકના અંતરાલમાં જોઈએ કે ક્યાં ક્યાં સિસ્ટમ સક્રિય બની રહી છે, ક્યાં વરસાદ છે, વાદળછાયું વાતાવરણ છે તે બની શકે છે, વરસાદના ઝાપટાઓ આવી શકે છે। તો 12 વાગ્યા પછી 1 વાગ્યાની સ્થિતિ પ્રમાણે પોરબંદરમાં થોડી ઘણી સિસ્ટમ સક્રિય થઈ ને ઓવરઓલ અહીંયા સિચ્યુએશન છે તે સુરતમાં જે સિસ્ટમ સક્રિય હતી તેમાં ક્યાંક ને ક્યાંક બદલાવ જોવા મળ્યો, પલટો જોવા મળ્યો। ત્યાર પછી ઉત્તર ગુજરાતમાં ઓવરઓલ સિચ્યુએશન કંટ્રોલમાં છે, કોઈ વરસાદી માહોલ નથી। 2 વાગ્યાની આસપાસ પણ જે ચિત્ર છે તે સેમ જોવા મળી રહ્યું છે। 3 વાગ્યાની આસપાસ પોરબંદર બાજુ જે સૌરાષ્ટ્રનો ભાગ છે ત્યાં થોડીક સિસ્ટમ સક્રિય જોવા મળી। પછી 4 વાગ્યાની આસપાસ જોઈ લે તો 4 વાગે માહોલ બનતો દેખાયો છે સૌરાષ્ટ્રમાં, રાજકોટ ખાતે ને મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખાતે। એવું લાગે છે આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે ને કેટલીક જગ્યાએ હળવો વરસાદ વરસી શકે છે। આ સિસ્ટમ છે રાજકોટમાં વરસાદ થવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે, કેમ કે અહીંયા આપ જોઈ શકો છો કે આ રાજકોટ છે, ત્યાર પછી આ જે સુરેન્દ્રનગરનો પટ્ટો કહી શકીએ તેનો નીચેનો ભાગ, ત્યાર પછી બોટાદ જિલ્લો, ત્યાં વરસાદ વરસી શકે છે। ભાવનગરમાં થોડો ઘણો વરસાદ વરસી શકે છે, કેમ કે હાલ જે આ એરો જોઈ રહ્યા છો એ વરસાદી સિસ્ટમના સંકેત દર્શાવી રહ્યા છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો નડિયાદ અને અમદાવાદ, તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ જિલ્લામાં પણ અમુક તાલુકાઓમાં વરસાદની સ્થિતિ સક્રિય જોવા મળી રહી છે। 5 વાગે આપણે જોઈ લઈએ તો 5 વાગે પણ એ સ્થિતિ યથાવત છે। 6 વાગ્યાની આસપાસ જોઈ લઈએ તો ત્યાં પણ રાજકોટ હોય, બોટાદ હોય કે ભાવનગર હોય કે પછી સુરેન્દ્રનગર હોય, અમદાવાદ જે મધ્ય ગુજરાતમાં આવેલું છે ત્યાં સ્થિતિ વરસાદી બનતી દેખાઈ રહી છે। 7 વાગે આ સિસ્ટમ છે તે સાવ ડાઉન થતી દેખાઈ રહી છે ને 8, 9, 10 વાગ્યા સ્થિતિ છે। એટલે ઓવરઓલ જોઈએ તો આવતીકાલે જે શનિવારનો દિવસ છે 13 તારીખ, ત્યાં 4 થી 6 દરમિયાન અમદાવાદ છે ને પછી સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે ત્યાં વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી છે કે 7 દિવસમાં ચોમાસાની વિધિવત રીતે ગુજરાતમાં એન્ટ્રી થશે ને ત્યારબાદ ભાદરવો, ત્યારબાદ વરસાદ છે તે ભરપૂર વરસશે। ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થાય છે। દર્શક મિત્રો, આવા જ વરસાદથી જોડાયેલા સમાચાર પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।